વેલકમ ટુ પંચમહાલ એજ્યુકેશન સર્કલ. તો આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાતના સામાન્ય પરિચય વિશે, જેમાં ગુજરાત અને ગુજરાતી તરીકે પ્રથમ જોઈશું. બ્રિટિશ શાસન દરમિયાન કેન્દ્રીય ધારાસભામાં સૌપ્રથમ ગુજરાતી વિઠ્ઠલભાઈ પટેલ. સાંધ્ય કોડ શરૂ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત. સૌપ્રથમ રેલવેની શરૂઆત ઉત્તરાયણથી અંકલેશ્વર 1855માં. સૌપ્રથમ ઇલેક્ટ્રિક રેલવેની શરૂઆત અમદાવાદથી મુંબઈ 1974. સૌપ્રથમ ટેલિફોન સેવાની શરૂઆત તો કે અમદાવાદથી 1897માં થઈ હતી. સૌપ્રથમ ટપાલ સેવાની શરૂઆત અમદાવાદથી 1838માં. પ્રથમ વીજળીનો ગોળો ભદ્રના કિલ્લાના ટાવરની ઘડિયાળમાં અમદાવાદ. પ્રથમ શબ્દકોશ બનાવનાર નર્મદ, જેમણે નર્મકોશ બનાવ્યો. પ્રથમ સરકારી સ્કૂલ અમદાવાદ 1826માં. પ્રથમ અંગ્રેજી સ્કૂલ સુરત 1842. ગુજરાતમાં મફત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ શરૂ કરનાર સયાજીરાવ ગાયકવાડ. સૌપ્રથમ કન્યા શાળા અમદાવાદ હરકુંવર રાણી દ્વારા 1850માં. છોકરીઓ માટે સૌપ્રથમ સૈનિક શાળા ખેરવા, જિલ્લો મહેસાણા. અંધશાળા સ્થાપનાર નીલકંઠરાય છત્રપતિ. પ્રથમ કોલેજ ગુજરાત કોલેજ અમદાવાદ 1856. પ્રથમ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ 1949. પ્રથમ કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગર યુનિવર્સિટી દાંતીવાડા 1972 અને 73નો સમયગાળામાં તેની રચના થઈ. પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી જામનગરમાં 1967માં. પ્રથમ આયુર્વેદિક કોલેજ પાટણ 1923. પ્રથમ વિદ્યાપીઠ વલ્લભી વિદ્યાપીઠ ધરસઈને સ્થપાયેલી. પ્રથમ ઇજનેરી કોલેજ વલ્લભ વિદ્યાનગર. સૌપ્રથમ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર વડોદરા. પ્રથમ પુસ્તકાલય સુરત 1824માં. પ્રથમ મહિલા કુલપતિ હંસાબેન મહેતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા. પ્રથમ સ્નાતક વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા 1904માં. ગ્રંથાલય પ્રવૃત્તિઓના પ્રણેતા મોતીભાઈ અમીન. ગુજરાતી છાપકામ કરનાર ફરદુ નઝીમ અઝબાન મુંબઈ 1822. ગુજરાતમાં છાપકામ કરનાર દુર્ગારામ મહેતા સુરત 1842. પ્રથમ ગુજરાતી સમાચારપત્ર મુંબઈ સમાચાર 1822. પ્રથમ ગુજરાતી માસિક સામાયિક બુદ્ધિપ્રકાશ. પ્રથમ મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ ભુજ સૌથી જૂનું મ્યુઝિયમ છે. 1877માં રચના થઈ હતી. પ્રથમ રેડિયો કેન્દ્ર વડોદરા 1939. પ્રથમ રિફાઇનરી કોયલી વડોદરા. પ્રથમ દવા બનાવતી ફેક્ટરી વડોદરા. પ્રથમ મિલ શરૂ કરનાર રણછોડદાસ રેંટિયાવાળા. સૌપ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ મેથાણ પાટણ. આંતરરાષ્ટ્રીય ધોરણે સન્માન મેળવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ કંકુ. પ્રથમ ગુજરાતી મૂંગી ફિલ્મ શેઠ શગાળ શાહ. સહકારી ધોરણે પ્રથમ દૂધ મંડળી સુરત. પ્રથમ સરોવર સુદર્શન સરોવર ગિરનાર. પ્રથમ ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા. પ્રથમ અનાથાશ્રમ સ્થાપનાર મહિપતરામ રૂપરામ અમદાવાદ 1892માં. પ્રથમ મેનેજિંગ ડાયરેક્ટર સુમતિબેન મોરારજી. મેક્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા ઈલાબેન ભટ્ટ સેવા સંસ્થા દ્વારા 1977માં. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ઉમાશંકર જોશી નિષિદ્ધ માટે 1967માં. ટાગોર સાહિત્ય પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી ભગવાનદાસ પટેલ. ભારત રત્ન મેળવનાર ગુજરાતી મોરારજી દેસાઈ હતા 1991માં. પ્રથમ રંજીતરામ સ્વર્ણચંદ્રક મેળવનાર ઝવેરચંદ મેઘાણી, જે રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે. પ્રથમ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર મહાદેવભાઈ દેસાઈ. નિશાને પાક એવોર્ડ મેળવનાર પ્રથમ મોરારજી દેસાઈ. અર્જુન એવોર્ડ મેળવનાર રમતવીર સુધીર પરબ ખોખો માટે 1970માં. અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટર કિરણ મૌર્ય હતા. પ્રથમ પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતી ગગન વિહારી મહેતા 1959માં. પ્રથમ પદ્મભૂષણ મેળવનાર ગુજરાતી V.L. મહેતા 1954માં. પ્રથમ પદ્મશ્રી મેળવનાર ગુજરાતી ભાગ મહેતા 1954. વ્યાયામ પ્રવૃત્તિઓ શરૂ કરનાર છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી. ગુજરાત સાહિત્ય પરિષદના સ્થાપક રણજીતરામ વાભ મહેતા. સૌપ્રથમ ગુજરાતની અસ્મિતા શબ્દનો પ્રયોગ કરનાર કનૈયાલાલ મુનશી. સૌર ઉર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું ગામ મેથાણ પાટણ જિલ્લો. સૌપ્રથમ ઇન્ટરનેટ જોડાણ ધરાવતું સ્મશાન કીર્તિધામ સિદ્ધપુર પાટણ જિલ્લો. એશિયાની સૌથી મોટી અબુલડેના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ. રાષ્ટ્રીય નોલેજ પંચના અધ્યક્ષ સામ પિત્રોડા.
પ્રથમ ગુજરાતી વિમાની જહાંગીર રતનજી ટાટા. પંચાયતી રાજના પ્રણેતા બળવંતરાય મહેતા. ગુજરાતી એન્સાઇક્લોપીડિયા બહાર પાડનાર રતનજી ફરામજી શેઠ. ભારત રિઝર્વ બેંકના ગવર્નર બનનાર પ્રથમ ગુજરાતી ડૉક્ટર આઈજી પટેલ. શુદ્ધ પંચાંગના સૌપ્રથમ પ્રકાશક ઈચ્છારામ દેસાઈ. ગુજરાતમાં જહાજવાડો સ્થાપનાર વાલચંદ હીરાચંદ. ટેલિવિઝનની શરૂઆત પીચ કેન્દ્ર ખેડા. સૌપ્રથમ પાતાળ કૂવો મહેસાણા. પ્રથમ નગર લોથલ અમદાવાદ. પ્રથમ રાજધાની કુશળસ્થલી જે પછીથી દ્વારમતી નામે ઓળખાઈ. ગુજરાતમાં રથયાત્રાની શરૂઆત કરનાર તો સંત નૃસિંહદાસ હતા. અમદાવાદમાં 1878 અષાઢી બીજના દિવસથી શરૂ કરવામાં આવી. ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ સૂબો આલબ ખાન અલાઉદ્દીન ખિલજીના સુબેદાર હતા. ગુજરાતમાં પ્રથમ મુગલ સુબેદાર મિર્ઝા અઝીઝ કોકા હતા અકબરના સુબેદાર તરીકે. ગુજરાતના આધારભૂત ઇતિહાસ મુજબ પ્રથમ રાજધાની કઈ હતી? ભિલ્લમાલ અને શ્રીમાલ. શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં આમંત્રણ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? મણિભાઈ દ્વિવેદી 1893માં. શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં સૌથી પહેલાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર કોણ હતું? તો એ ગુજરાતી તરીકે વીરચંદ ગાંધી હતા જે 1893માં